टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે સંબંધો સાવ તકલાદી થઈ ગયા છે. બે વ્યક્તિ વચ્ચેના સંબંધો હોય કે બે દેશો વચ્ચેના સંબંધો, એના પર ક્યારે ફૂલ સ્ટોપ મુકાઈ જાય એ કહી ન શકાય. બ્રેકઅપ થવું ખૂબ કોમન છે. તમે એક એવી વ્યક્તિની કલ્પના કરો કે જેનું તાજું બ્રેકઅપ થઈ ગયું હોય. બ્રેકઅપ થઈ ગયા બાદ તે તેની પ્રેમિકાની વિરુદ્ધ બોલતો રહે, તેને જાજો વસવસો રહેતો નથી. જોકે જેવી તેની પ્રેમિકાના જીવનમાં નવો પ્રેમી આવી જાય એટલે પેલો વ્યક્તિ વધારે દુઃખી થઈ જાય, તેને ખૂબ જ વસવસો થયા. હવે તે તેની પ્રેમિકાને વધારે મિસ કરવા લાગે. પ્રેમી અને પ્રેમિકાની જેમ આ વાત બે દોસ્તો માટે પણ લાગુ પડે છે. ટ્રમ્પ અને પીએમ મોદી માટે પણ તમે આ વાત લાગુ પાડી શકો છો. અત્યારના સંબંધ પર આપણે ફરી પાછા આવીશું. પહેલાં તો તેમની વચ્ચેના જૂના બોન્ડિંગની તસવીરો જોવી પડે. 2019માં હાઉડી મોદી અને 2020માં નમસ્તે ટ્રમ્પ જેવા ભવ્ય કાર્યક્રમો યોજાયા, જેમાં તેમની વચ્ચેની દોસ્તી જોઈને ભારતીયો પણ હરખાયા. બધા માનવા લાગ્યા કે આ બંનેની દોસ્તી એકદમ પાક્કી છે, એટલે ભારત અને અમેરિકા વચ્ચેની દોસ્તી વધારે પાક્કી થશે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી જગત જમાદારની ગાદી પર બેસી ગયા, તેમના રંગરૂપ પર લઈ ગયા. તેઓ ભારતને દુશ્મન માનવા લાગ્યા. તેમણે જ પીએમ મોદી સાથેની દોસ્તી લગભગ તોડી જ નાખી. ટ્રમ્પે ભારત પર આકરા ટેરિફ લગાવ્યા. પીએમ મોદી પણ ટ્રમ્પનું નામ લીધા વિના તેમને જવાબ આપતા રહ્યા, જેથી ક્યાંક સંબંધો સુધારવા માટે તક રહે. જોકે તેઓ અમેરિકાની મનમાની બિલકુલ ચલાવતા નહોતા. હવે ચીનમાં એસસીઓની મિટિંગ યોજાઈ, જ્યાં એક જ ફ્રેમમાં પીએમ મોદી, જિનપિંગ અને પુતિન સાથે જોવા મળ્યા. વળી દુનિયાભરના લોકોએ એની નોંધ પણ લીધી. વળી ટ્રમ્પે તો કેનેડા, મેક્સિકો અને જાપાન સહિત અનેક દેશોને નારાજ કર્યા છે, એટલે કે તેમને તો કોઈ દોસ્ત જ નથી. બીજી તરફ પીએમ મોદીના મિત્રોની મંડળીનો વિસ્તાર થવા લાગ્યો, જેમાં જિનપિંગ સામેલ થઈ ગયા. એ જોઈને ટ્રમ્પ દુઃખી થઈ ગયા. તેઓ પીએમ મોદીને મિસ કરવા લાગ્યા. હવે બંને જૂના દોસ્ત દ્વારા સમાધાન કરવાની કોશિશ થઈ રહી છે. સંબંધોમાં એટલી બધી કડવાશ આવી ગઈ છે કે એ દૂર થતાં સમય લાગે. જોકે શરૂઆત તો કરવી જ પડે. ટ્રમ્પે જ એની શરૂઆત કરી. તેઓ સતત કોઈને કોઈ બહાને પીએમ મોદીને યાદ કરતા રહે છે. તેમણે શુક્રવારે એક પોસ્ટમાં લખ્યું હતું કે એમ લાગે છે કે આપણે ભારત અને રશિયાને સૌથી રહસ્યમય અને ભયાનક ચીનના હાથે ગુમાવી દીધા છે. ઈશ્વર કરે કે લાંબા ભવિષ્ય સુધી તેમનો સાથ રહે અને તેઓ સાથે મળીને સમૃદ્ધ થાય. ટ્રમ્પે કટાક્ષના સ્વરૂપમાં સમૃદ્ધ થવાની વાત કરી છે. અહીં ટ્રમ્પને તેમની એક ગંભીર ભૂલ સમજાઈ છે. તેમને સમજાયું છે કે તેમણે ભારત પર આકરા ટેરિફ લગાવીને તેમના દુશ્મન ચીનને જ મજબૂત કર્યું છે. અમેરિકા માટે ભારત કે રશિયા ખાસ દુશ્મન નથી, બલ્કિ મુખ્ય દુશ્મન તો ચીન જ છે. જીડીપીના મામલે રશિયા તો છેક 11મા નંબરે છે. અમેરિકા અને રશિયાની વચ્ચે કોઈ મુકાબલો જ નથી. ટ્રમ્પ માટે વેપાર મહત્વનો છે, જેમાં સૌથી મોટો પડકાર તો ચીન તરફથી છે. અમેરિકા અને ચીનની જીડીપી વચ્ચે લગભગ $10 ટ્રિલિયન જ ફરક છે. એટલે કે વેપારના મામલે અમેરિકાને માત્ર ચીન જ ટક્કર આપી શકે છે. ભારત અને રશિયાને ચીનની નજીક લાવીને ટ્રમ્પ વસવસો અનુભવી રહ્યા છે. તેમને સમજાતું નથી કે હવે ચીનથી ભારત અને રશિયાને અલગ કેવી રીતે પાડવા. હકીકતમાં અમેરિકાના અનેક નિષ્ણાતોએ આવી સ્થિતિથી ટ્રમ્પને ચેતવ્યા હતા, પરંતુ ટ્રમ્પ તો કોઈનું સાંભળતા જ નહોતા. હવે તેઓ સમાધાન કરવાના મૂડમાં છે. તમે તેમને સાંભળો. I'll always be friends with Modi. He's great prime minister. He's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. We just have moments on occasion. ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી ગ્રેટ છે, તેઓ હંમેશા દોસ્ત રહેશે. ટ્રમ્પે સંબંધો સુધારવાની કોશિશ કરી, એટલે પીએમ મોદીએ પણ એનો જવાબ આપ્યો. પીએમ મોદીએ એક પોસ્ટમાં લખ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને અમારા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની હું હૃદયપૂર્વક પ્રશંસા કરું છું.
અને એને સંપૂર્ણપણે સમર્થન આપું છું. ભારત અને અમેરિકાની વચ્ચે અત્યંત સકારાત્મક, દૂરંદેશી અને વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે. હવે આ બદલાતા સંબંધો વિશે વિદેશ મંત્રી જયશંકરને સવાલ કરવામાં આવ્યો. તેમણે શું કહ્યું એ તમે સાંભળો. Well, I think Prime Minister Modi obviously attaches enormous importance to our partnership with the United States. And where President Trump is concerned, he's always had a very good personal equation with President Trump. But the point is, look, we are engaged, we remain engaged with the United States. And at this time, I can't say more than that. જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા હંમેશા એકબીજાની સાથે કનેક્ટ રહ્યા છે. કોઈ પણ દેશનું ભવિષ્ય એની નીતિ અને નેતા જ નક્કી કરે છે. દર 24 કલાકે નીતિ અને નેતાનો વર્તાવ બદલાઈ જાય તો એવો દેશ મુશ્કેલીમાં મુકાઈ જાય. અત્યારે અમેરિકાની સાથે એમ જ બન્યું છે. ટ્રમ્પને પણ ખાસા સમય બાદ તેમની ભૂલ સમજાય છે. ટ્રમ્પ ભલે ભારત પર છૂટા શબ્દો ફેંકીને હુમલા કરતા રહેતા હોય, પરંતુ હકીકત એ છે કે ભારત અને અમેરિકાની વચ્ચે ક્યારેય વાતચીત બંધ નથી થઈ. અમેરિકાના ટોચના અધિકારીઓ ભારત આવતા રહે છે. અમેરિકા પણ સારી રીતે સમજે છે કે વેપારના મામલે મતભેદ નાની વાત છે. બંને દેશોને એકબીજાની વધારે ગરજ છે. અત્યારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં રહેલું તણાવ ધીરે ધીરે દૂર થઈ રહ્યો છે, જાણે કે ધુમ્મસ હટી રહ્યું હોય. એટલે જ ટ્રમ્પે ભારતની ડેડ ઇકોનોમી ગણાવી હતી. એ વખતે તેમને અહંકારના ધુમ્મસના કારણે બરાબર દેખાતું નહોતું. હવે તેમને ચોખ્ખું દેખાય છે ત્યારે ભારતનો સાથ ગુમાવવાનો ડર લાગી રહ્યો છે. પીએમ મોદી સાચા પુરવાર થયા કે મેં દેશ કો ઝુકને નહીં દૂંગા. આખરે ટ્રમ્પે જ ઝૂકવું પડ્યું. બની શકે કે આગામી સમયમાં પીએમ મોદી અને ટ્રમ્પ બંને ફોન પર ફરી પાછા દોસ્તોની જેમ વાત કરે. બંને દેશો વેપાર કરાર પણ કરી શકે છે. સંબંધો સુધરવાની આશા છે. આમ છતાં એકંદરે જોઈએ તો ટ્રમ્પ કે જિનપિંગ બેમાંથી કોઈના પર પણ ભરોસો કરી શકાય નહીં. ટ્રમ્પ જ્યાં સુધી ભારતીય માલસામાન પર લાદવામાં આવેલા આકરા ટેરિફને પાછા નહીં લે ત્યાં સુધી ભરોસો કરવો મુશ્કેલ છે. ભારત માત્ર રશિયા પર જ ભરોસો કરી શકે છે. આખા પ્રકરણમાં ભારતની વિદેશ નીતિ સફળ રહી. પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી. આખરે ટ્રમ્પને પણ તેમની ભૂલ સમજાય છે. હજી પણ આગળ જતાં ભારતના હિતો સચવાશે એ પણ નક્કી દેખાઈ રહ્યું છે.